સરપંચ મને લાગે કે આલિફે હવે ચૂંટણી જીતવાનો નહીં. ચમ એવું ચમ આવું બોલો? એવું લાગે પેલા હાચાવાના રે ને હોય એને ફોર્મ ભરાયું ના હોય હોવા જ ને. હવે તમે એમ કહો કે આ ચૂંટણી જીતશે નહીં બરોબર. બરોબર 10 વર્ષથી રાજ કરતો આ સરપંચ આવ્યો રાજીજી તો હાલી ફેર એ ફોર્મ ભરાવે કે ગમે તે કરે પણ એને હરાબાના છે એ હરાબાના જ છે બરોબર. બરોબર પણ આપણે કનુજી દેખાતા નહીં હોય તો સારું લાગે તો એ ગમે જે આવે 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 બરોબર. ત્યાંથી જે છે હજુ આયા નહીં આ કનુજી. આવતા હશે. ઓ હા હા આઈ જાવ મામા. ભણા હા પાણી મળી તો હા હા. શું કહો બોલો? ગામમાં કોઈ નવું બહુ લાયા? રાજુજી આ ગામમાં વાતું જ થાય હાતાજીની ખબર હે હા એને ફોર્મ ભરાયું લાગે ચૂંટણી ના હોય એવું લાગે. તો હવે જો ભરાય તો ભરાયું ભલે ભરાયું. હાસો જેવામાં હાસું કરીને મરી ગયા ગામમાં ઉદાહરણ હાસું કર્યું નહીં આમ ફોર્મ ભરાઈને હવે શું કરશે? વાત તો સાચી તમારી. શું કેવું સાચી બેટીજી? સાચી ભલે એને ફોર્મ ભરાયું હોય પણ હલી ફેરી એ વિજેતા કરવાના નહીં. ગમે તે છૂટકી એને હરાબાના છે. આપણે 5 વર્ષથી જીતા છીએ. હા 5 વર્ષથી આપણે જીત્યા હા હા અને હવે આપણે હરાઈ જાય ગામમાં તો એમ કેવું ગણત છે. કયો ગણે છે? લાવો પણ લાવો. હવે આપણે તમે બે ભાઈ એમ કરો ગામમાં જઈ 4 વર્ષથી આપણે જે કીધું હોય ને આપણે કહેતા આવ્યા હે સંડાસ કરી આલ છે રોડ સાફ કરી આલ છે મકાન બનાવેલ છે આવું ખોટું ખોટું કહી વસ્તીને આપણી બાજુ લાવી દો બરોબર. સમજ્યા કે ના સમજ્યા વાતને? હા તો એ રીતને જો અને ગામમાં કહો કે 5 વર્ષથી અમારા ભાઈ મોટા ભાઈ કે તમે વિજેતા બનાવ્યો હોય આ સાલે બનાવજો. હા આ સાલે બનાવજો. તમારે કે સંડાસ ને બાથરૂમ ને ક્ષેત્ર બોર ને હોર બધું બનાવેલ છે. આવું ખોટું ખોટું કહો એટલે વસ્તી હે ને ઓટાલ છે પણ કને કરવું હોય. હા એ તો વાત સાચી. હા હાતાજી વાળા હરાવા તો છે હા હરાબા તો ફાઇનલ. ચૂંટણી આપણે જ જીતશું. એ ભલે ઉભા રહે. એ ભલે ઉભા રહે પણ એનું વેલ્યુ નહીં હોય. હા સમજ્યા કે નહીં? તો તમે બે ફેર મુવા કોમ ભરાવો તો એને દાડામાં આપણે કોમ થઈ જવું પડે બરોબર. ગામમાં જઈ બરોબર ઓ તારી 5 વર્ષથી જાનો સરપંચમાં હે તારે કોઈનું ગામમાં સારું કર્યું નહીં અને આરે અમારા ભાઈને પાડવાની વાત કરે. આજે અમારા ભાઈને કેવું પડશે આવું છે. એ તું વાતો કરે ખાલી તારી તેવડ નહીં સરપંચના હોમું પડવાનું એ ખોટે તમારું લેવલ નહીં. આવો આવો કાકા. હો પાણી લાવો તા. હા હા. શું કહો સારું હે ને? ઓ શાંતિ હો. બસ તાર. તમારે મજા ને? હો, લો મજા. કાકા. બેહો. લાવ પણ શું કહો? શું વાવેતર માં સારું ને બધું? ઓ શાંતિ બસ તાર. શાંતિ ને શાંતિ છે મોનતી નહીં પેલી કોણ હા એક છે. એ હા આપણો ગામમાં કેવું હે વાતાવરણ કેવું હે? વાતાવરણ એ જ વાત લઈને આવ્યા હતા વાતાવરણ ની. તો શું થયું? આપણે પેલા નહીં ભાઈઓ આપણા ભાઈઓ જ હા શું કોટાઈ વાળા હા એને આપણે પાડવાનું કહેતા હતા લીખાર પણ લીખારી એને પાડવાના જ છે એમ. એવું એમ? હવ જોઈ લેશું હેડો ને. આ બાની દેવા હાલો વાંધો નહીં. ગમે ખરી પાડવા છે ને. હા શું કીધું? એમાં હા આપડે 15 વીઘા હે ને એ વેચી માર પણ આજે હાલી ફેર આપડે ચૂંટણીમાં જીતવાનું અને જે પેલી આપડે ભૂરી ભેંસ ને દોય નહીં હાલતી એને વેચી માર. અને અજાણી મિલતું જમીન એરી. હા હા બસ તમારું ચિહ્ન શું હે? અમારું ચિહ્ન ભૂરો પાડાનું ચિહ્ન હે. સોદરો પાડો હા ના હોય. એનું ચિહ્ન હે અને બકરીને તો પાડવાની હે આપણે. હા બકરી પાડશો. ભલે ગામમાં તોડતી ગમે એમ તોડે એમ. હા હા ઘર બાર વેચી નાખવું પણ હાલી ફેર જીતવાનું. દુગાજી હા બોલો. આ આપણે ઓલી 15 વીઘા જમીન હે ને બૂર ને બૂર ઈ બધું વીખી મારી અને ભેંસનો ગરાગ આવ્યો તો અને 500 રૂપિયા બોનો આલીને જો હે એ કે તમારે 80,000 ભેંસ લેવી હોય તો આલવાની છે નકે કોઈ નહીં. હા વાંધો નહીં આપણે 15 વીઘા ને બધું વેચી મારો ને ઘર દીઠ 10,000 રૂપિયા તમે આલો ને કહેજો કે જોગાજી ન જીતાડજો. હા અને પાડાનું નિશાન છે. હા હા હું જઉં તારો. લે ભેમાજી બરોબર હું એક વાત કહું. બોલો બોલો. આ લેજો આ 10,000 રૂપિયા આલું તમને. હા આ ઘરે ઘરે કિલો ગોઠિયા આલ દેજો લો. અને બનાવવા આલીને આયા ને એ હા ગોઠિયા. તમે તાર કિલો ઘરે પકડાઈ દેજો જો. હા હો, કશો વાંધો નહીં. અલ્યા મારો હારો કોઈ જમીનનો ગરાગ નહીં થતો લા. અને આજ તો ઘરને બરને બોર ને બોર બધું વેચી જ મારું છે
અને ભેંસ તો હાલવાની જ છે 90,000માં, બીજું કોઈ નહીં. બાકી આજ ચૂંટણી જીતવાની એટલે જીતવાની. જોગાજી બોલો. ગમે થાય પેલી બકરી પાડવી છે આપે, ખોટાવાળા પાડવા જ છે. હા પાડી હેળો તાર. સરપંચમાં તમારે આબુ એટલે આબુ જ ગમે તે થાય પણ પાડવાની છે પાડવાના જ છે. અને આપણો પાડો જીતશે જ. આપણો પાડો સોદરો પાડો હારો હા. એ જેમાજી હા. એટલે રહી ગયા તમારી પ્રોપર્ટી અમાર પ્રોપર્ટી મારી ગાડી ના ગાડી નહીં લાવી. આ પ્રોપર્ટી અમારી. બરોબર. હવે આવજો. આ એક ગોબા વાળું ખેતર છે અને ઓલી સાઈડ એક દરવાજો છે, એ દેશી વાળું ખેતર છે. બરોબર. આ રાયડું ને બાયડું બધું હાલ લેવાનું છે. ઊભું હાલ લેવાનું બધું. ઓ ઊભું જ હાલવાનું છે. હવે આવા રસ્તો ચો. આવવાનો રસ્તો ઓલી સાઈડ છે, દેશી છે ને હા. એ રસ્તો છે, એક દરવાજો છે. આ તો ખાલી એમને વાળ તોડીને હેડવાનો માર્ગ બનાવે. હું કિંમત લગાવી જમીનની. અમે અડાણી રાખવી હોય તો 90,000 અને આમ લેવી હોય સૌથી તો 15 લાખ રૂપિયા. બરોબર. લો આ 10 લાખ રૂપિયા અત્યાર અને 5 લાખ ઓફિસે આવીને લઈ જજો. હા કશો વાંધો નહીં. ઓફિસે કેટલા વાગ્યા સુધી તમે રહો? ગમે તાર આવો ફોન કરી દેજો, હાલ દઈશું પૈસા. હા કશો વાંધો નહીં. બોલો. હવે તમે ઊભા થો અને આ ગોમ વચ્ચે ભેળા થયા હે એને તમે આપણે સમજાવી દો. ઓ ગોમાશિયો, આ બધી સાલ અમે જીતતા આયા ને આ સાલે તમે જીતતા જાવ. ઘેર ઘેર સંડાસ તો રોડ ને બહુ બધું કરી આશું. જોગાજી ભલાજી હા હવે આપણે ઉભા થયો પ્રચાર કરો હળો. ભાઈઓ બહેનો, બીજી બધી સાયકલની ચેનો આપણે જોગાજીને બહુ મતથી જ આજે જીતાડવાના છે આ સરપંચની ચૂંટણી. બરોબર, એટલે બધા વોટ આલજો જોગાજીને. અમારું નિશા છે સોદરો પાડો, એટલે સોદરા વાટાનો બટન દબાવજો અને જોગાજીને વોટ આલજો. સોદરો પાડો તમે ઘર બનાવ્યા છો, તમે ઘર બનાવેલ છે. ભાઈઓ અને મારી બહેનો, 5 વર્ષથી તમે મને વિજેતા કર્યો છે અને આ સાલે મને વિજેતા કરો એવી મારી આશા છે. બરોબર. જય માતાજી. ભાઈઓ ને બહેનો, આપણા સોદરા પાડાનો વોટ આલવાનો. ભાઈઓ બહેનો, તમે મને જીતાડજો. તમારો ખૂબ ખૂબ આભાર. તો આજની મીટિંગ સમાપ્ત થાય છે. તમારે ઘેર ગોઠિયા જે ખાવું આવી જાય, મોટા મોટા તળેલા મરચો પૌવા જે ખાવું આવી જાય, વોટ આલજો સોદરા પાડાને. તમારો એને ગોઠિયા જલેબી ગયા અમે ઘેર ઘેર પાવ ભાજી આલશું. વોટ રાજુજીને જ આપજો. અમે કેળા ખવડાવશું, પેલા કેળા ખવડાવશે તો અમે કાચી ધરા ખવડાવશું. મકાઈ ડોડા ખવડાવશું, અમે સિપ્પુની શેરડી ખવડાવશું. તમે કુરકુરિયા પાર્લેજી ખવડાવશું. અમે ઘેર ઘેર 2020 બિસ્કુટ ખવડાવશું. હાર જે ખવડાવજો. તાર આટલે મીટિંગ ખતમ થાય છે. હવે મળીએ વોટના દાડે. ઓ